હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું કેરી અને મેથીનું અથાણું, જેને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી અને રાખી શકીએ છીએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 300 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે. તેના મેં છાલું ખેડી અને નાના નાના પીસીસ કરી લીધા છે. ત્યારબાદ મેં તેના કેરીના કટકા છે તે એક તપેલીમાં એડ કરી દીધા છે અને તેમાં મેં 2 ચમચી નમક એડ કરી દીધું છે અને ત્યારબાદ તેમાં હું 1 ચમચી હળદર એડ કરી દઈશ અને આ બધાને હું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ. મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક રાત માટે પલાળવા મૂકી દઈશું. એક રાત થઈ જાય એટલે આપણે તેને એક કપડામાં સૂકવી દઈશું પાણી નિતારીને. તો અહીં મેં બધી જ કેરીને આ રીતે સૂકવી દીધી છે. ત્યારબાદ મેં મેથી પણ પલાળવા મૂકેલી હતી. તો તમે જોઈ શકો છો અહીં આપણી મેથી છે તે પણ પલળી ગઈ છે. તો તેને હું એક બાઉલમાં નિતારી લઈશ અને ત્યારબાદ તેને હું કેરીનું પાણી છે તેમાં તેને હું એડ કરી દઈશ અને 10 મિનિટ માટે તેને હું રાખીશ કેરીના પાણીમાં. 10 મિનિટ પછી તેને હું સૂકવી દઈશ, બાઉલમાં નિતારી અને પછી સૂકવી દઈશ. અને ત્યારબાદ હવે આપણે અહીં બોળાની તૈયારી કરી લઈએ. તો તેના માટે મેં 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. અહીં આપણે મેથીના કુરિયા લેવાના નથી, કારણ કે આપણે ઓલરેડી એમાં આખી મેથી આવે છે એટલા માટે. તો અહીં મેં 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. તેમાં મેં 1 ચમચી જેટલું નમક એડ કરી દીધું છે અને 1 ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. ત્યારબાદ તેમાં હું 1 ચમચી હિંગ એડ કરી દઈશ અને અહીં મેં ગરમ કરવા જે મૂકેલું તેલ છે તેને પણ તેમાં હું એડ કરી દઈશ અને ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને હલાવી રાખી મૂકશું. અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ અહીં મેં 1 ચમચો જેટલી મરચું પાવડર લઈ લીધો છે. અથાણું તીખું હોય તો ખાવામાં ટેસ્ટી લાગે છે, એટલા માટે મેં અહીં તીખું રાખેલું છે થોડુંક. તો હવે આપણે જે મેથી સૂકવવા માટે મૂકી હતી તેને પણ આપણે આ બોળામાં એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે કેરી સૂકવવા માટે રાખી હતી તે પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે. તો તેને પણ આપણે આ બોળો છે તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં હું તીખા પણ થોડા એડ કરી દઈશ અને ઉપરથી વરિયાળી પણ થોડી એડ કરી દઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણું આ અથાણું છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે. અને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી અને રાખી શકીએ છીએ. અને આપણે થોડું તેલમાં બુડબુડું રાખવાનું છે, જેથી કરીને આપણું અથાણું છે તે બગડે નહીં. તો અહીં આપણે એક એરટાઇટ બરણીમાં ભરી લેશું અને આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી અને રાખી શકશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.